श्री जानकी वल्लभो विजय तेतराम श्री વિહળાનાથની પાળિયાદની પવિત્ર અને સેવાભૂમિ ઉપર આ સુંદર મજાનો દિવ્ય શુભ્ર અલૌકિક જે ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ સમગ્ર મંગલ ઉત્સવને મારા કોટી કોટી વંદન. આજની આ સભામાં આપણા બધાના શ્રદ્ધાનું કેન્દ્ર એવા પૂજ્ય બાપુ શ્રી 1008 શ્રી મહંત શ્રી નિર્મલાબા, 1008 શ્રી વસંતદાસ બાપુ, 1008 શ્રી કનીરામ બાપુ, ઠેઠ ગેવીનાથની પરંપરાથી લઈ અને આપા ગીગા સુધીની પરંપરાને શોભાવતા જુદી જુદી સંસ્થાના પરમ આદરણીય સંત મહંતશ્રીઓ, આ બધા વાલા ભક્તજનો, મુરબ્બીઓ, આજે ઘણા બધા પ્રસંગોનો ભાઈ શ્રીરામભાઈએ કીધું એમ સાક્ષી રહ્યો છું. અને આજે વિશેષ ઉપસ્થિતિમાં આનંદ એટલા માટે થાય છે કે આજે આ જગ્યાના મહંત પદે અમારા મંડલેશ્વર શ્રી નિર્મળાબા બિરાજ્યા છે, ત્યારે વિહળાનાથના સંપૂર્ણ આશીર્વાદ એમના ઉપર ઉતરે એવી હું પ્રભુ પ્રાર્થના કરું છું. રામાયણના ન્યાય પ્રમાણે હંમેશા ધજા, જે કીર્તિની ધજા ફરકતી હોય એને ચોખ્ખા ચંદન નથી ચડતા, પણ એનો જે દંડ હોય એ દંડને જ પૂજન થતું હોય છે. એમ આજે આ વિહળાનાથની કીર્તિને ચારેય દિશાઓમાં જે ફેલાવવા માટેના ધ્વજદંડ તરીકે શ્રી મંડલેશ્વર શ્રી નિર્મળાબા અને અમારે ભાઈ શ્રી ભૈલુભાઈના પ્રયત્નોને મારા હજારો વંદન છે. વશિષ્ઠ મહારાજ એક વખત અયોધ્યામાં પધારેલા, ત્યારે અવધવાસીઓ બહુ કુતૂહલ થઈ જોવા લાગેલા કે આ વશિષ્ઠ મહારાજ દશરથના દરબાર તરફ, દરબારગઢ તરફ જઈ રહ્યા છે, કાંઈક નવા જૂની હશે એમ કહું. એ ન્યાયે કહું તો પણ મને એમ લાગે છે બહુ નિખાલસતાથી કહેવું હોય ત્યારે અમારા બધાના શ્રદ્ધાનું કેન્દ્ર પૂજ્ય મોરારી બાપુ રામ ગુટકો લઈને જ્યારે આ ભૂમિ ઉપર પધાર્યા ને તે દિવસે જ વિકાસના બીજ રોપાઈ ગયેલા આ સંસ્થામાં. અને ત્યાર પછી આપ બધા જોઈ શકો છો કે ઉત્તરોત્તર પ્રસંગો કેવા સરસ રીતે ઉજવાય છે, અને એ ઉજવવા પાછળનું એક મગમગતું ફૂલ જે ખીલ્યું છે. અહીંની જે ગાદીપતિ તરીકે જે અમારે બાલ ઠાકરનો જન્મ થયો છે, એથી અમને ખૂબ ખૂબ આનંદ છે. અને આ સંસ્થા દિન પ્રતિદિન વિકાસ પામતી રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીં જ્યારે પ્રથમ ધ્વજદંડ ઉપર ધજા ચડેલી અને ગોરખા બાપુ અને આપા દાના અહીંથી જતા હતા, એ વખતે દાન બાપુએ નેજવા કરી અને ધજા સામું જોતા. તો એ વખતે ગોરખા બાપુએ પૂછેલું કે આપા હું જોવો છો? તો કે મને એમ લાગે છે કે આ ધજા ઉપર હનુમાનજી બેસી ગયા છે. એ હનુમાનજી બેઠેલી ધજાનો આજે એટલા વર્ષો પછી જો જીર્ણોદ્ધાર કરતા હોય અને એ જીર્ણોદ્ધારના યશભાગી હોય તો અમારા પરમ આદરણીય મહંત શ્રી નિર્મળાબા, અને આ કામ તો શક્તિ જ કરી શકતી હોય ને, એની વગર આ કામ શક્ય નથી. એમ આપણે તો ફક્ત આ જ્યોત જે જલે છે એને રક્ષણ કરવાનું, એમાં દિવેલ પૂરવાનું અને વધારેમાં વધારે પ્રજ્વલિત થઈ અને સેવાકીય પમરાટ અને ઉજાસ પાથરતી રહે એવી શુભકામના સાથે હું પણ એક મારી શુભેચ્છા વ્યક્ત કરું છું. અને આ દિન પ્રતિદિન
અમારા વહેલાનાથની જગ્યાનો અમારા સેવકોને ઘણી વખત અસમંજસ પરિસ્થિતિઓ થતી હોય છે, ડાયાભાઈ જ બધા હતા એમ, પણ આ એક એવો ગ્રેટ સૂર્ય છે કે હંમેશા તપતો રહેશે. જ્યાં લગન સૌરાષ્ટ્રની આ પરંપરા, સૌરાષ્ટ્રની જે ધરોહર જાળવીને બેઠેલી છે, ત્યાં લગન આ લોક કલ્યાણની જે સરવાણી વહેંચે એ હંમેશા વહેતી રહેશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આપ બધાને મળીને આ સારા એક મંગલ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો આનંદ અનુભવું છું. આપ બધાને મારા હૃદયપૂર્વકના નમસ્કાર.